અગાઉ ઊણ ગામની જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા. ત્યાંથી અમે પહોંચેક આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે. અને જે ઊણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે બળકાઉ અગાઉ જે ઠાકરજીભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરજી ઉપર કાયદેકીય રીતે એક ગુનો દાખલ થવો જોઈએ. તે આ સાહેબને મેં રજૂઆત કરી અને જો ઠાકરજીભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નયનભાઈએ કીધું રાજકીય દબાણ, રાજકીય દબાણ કરો, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે. જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીં કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લેશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.